સવા 7 થઈ ગઈ છે થઈ ગયા છે ને આપણી ગુડ મોર્નિંગ છે ને વરસાદની સાથે સાથ થઈ ગઈ છે વરસાદ રાતનો આવે છે અત્યારે સુધી આવે જ છે તો આજે છે અષાઢ સુદ 30 ચોથ અને બુધવાર છે આજે અને કઈ તારીખ છે 23 જુલાઈ ને 24 છે 24 જુલાઈ છે ઓકે સોરી આજે છે 24 જુલાઈ છે આજે અને જો વરસાદ ધોધમાર વરસાદ આવે છે સુરતમાં 2 દિવસની આગાહી છે એટલે શુક્રવાર સુધી હજી વરસાદ જવાનો છે તો ચાલો આપણે શિરામણ કરવા જઈએ હવે તો જો સવારનું શિરામણ કરવા માટે બેસી ગયા છે એ જમવામાં છે રોટલી વેફર ચા દૂધ અને ટિફિનમાં છે બટેકાનું શાક અને જો એ બધા જમવા માટે બેસી ગયા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ મમ્મી આપણે ઓફિસે જવાનું છે આજે 15 મિનિટ વહેલું કારણ કે વરસાદ છે એટલે થોડું ભલામણું થાય અને પપ્પા તો સામે એની વાણકીને તૈયાર કરે છે આપણે રેડી થઈ ગયા છે મમ્મી જય શ્રી કૃષ્ણ કહી દે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ ચાલો તો ઓફિસે જઈએ રાધે રાધે જય મહાદેવ જો 8:45 થઈ ગયા છે ને અમે છે ને ઘરે આવી ગયા છે ઓફિસથી ફટાફટ કામ કરી નાખ્યું વાસ તો કા 5 મિનિટમાં વાત ઓફિસ આ શોર્ટ દિવસ હતો કાંઈ નહીં જો અમે છે ને વખત ભીના થઈ ગયા છે કોરા થઈને નિરાતે વાત કરવી કે અમે કેમ ફટાફટ પાછા આવી ગયા છીએ જો કે તમને ખબર પડી જ ગઈ છે કે ચોમાસાની ઋતુ છે એટલે તો થયું એવું કે જેવું મેઇન રોડ પર પહોંચ્યા ને તે બધા લોકો એકઠા થઈ ગયા ને કે આગળ રસ્તો બંધ છે ત્યાં છતાં નહીં બહુ પાણી ભરાણું છે ને એવું બધું હતું તો અમે પછી બીજા રસ્તે ગયા હતા ત્યાં એમને એવું લાગ્યું પાણી જેવું છે ત્યાંથી અમે રિટર્ન માર્યું પાછા અમે મેઇન રોડ ઉપર કાંઈ નહીં આગળ વધ્યા ને તો ત્યાં પણ જો એક સાઈડ તો તળાવ જેવું થઈ જ ગયું છે પછી આગળ અમે ગયા કે જોયું ભાઈ કેટલોક પાણી ભરાણું છે એમ તો સામેની બાજુ તો હાવ પાણીવાળી જ થઈ ગઈ છે ત્યાં તો કંઈ વાહન એટલું ચાલતું જ નહોતું સામેની સાઈડ અને તો એ ચાલુ ઝોપડાવાળા કેમ રહેતા છે કોને ખબર ત્યાં નહીં પાણી આવી ગયું હોય કાંઈ નહીં ચાલો આપણે આગળ તો જોઈ કેટલું પાણી ભરાયેલું છે એમ અને ઘણા લોકો જો રિટર્નમાં રહે છે ને ઘણા લોકો અહીંયા ગાડી ઊભી રાખીને આગળ જોવા ગયા છે કે જવાય છે કે નહીં એમ તો અમે અમારી ગાડી સાઈડમાં ઊભી રાખી અને પછી રોનક છે એ બધું જોવા ગયા હું તો પછી કંઈ ગઈ નથી હું ત્યાં ઊભી રહેતી મને બહુ પાણીમાં ચાલવું ન ગમે તો જો એટલું આવી હાલત હતી એટલું પાણી ભરાયેલું તો જો અહીંયા એટલું પાણી ભરાયેલું હોય તો આગળ ઘરનાળામાં છે ને અહીંથી થોડુંક વધારે પાણી ભરાયેલું હોય એમ અને ઘણા લોકો જો પાછા વળી જતા હતા અને ઘણા લોકો જતા હતા રિસ્ક લઈને એવું બધું હતું તો આ રીતના પાણી ભરાયેલું છે બધે આઈ હોપ કે કાલ સુધીમાં બધું નીકળી જાય અને ફાઇનલી અમે ડિસાઈડ કર્યું કે કાંઈ નહીં હવે છે ને આપણે ઓફિસે નથી જવું આજે રજા રાખી લેવી અને ઘર તરફ પાછા જો રિટર્ન થઈ ગયા તો જો અત્યારે છે ને 11:30 થઈ ગયા છે આજ તો ઓફિસે જવાનું નથી એટલે ઘરના નાના મોટા કામ કરી નાખશું હું થાય મમ્મીના ભજન કીર્તન લઈને અપલોડ કરી દઈ અને આજે રોનક જા આવું બધું કર્યા રાખે ખોલે ને વીખે ને કરે સાચું છે આ તો કાંઈ નહીં થેન્ક યુ તો જો રેગ્યુલેટર છે ને પંખાનું ચેન્જ કરે છે પણ હું એમ કહું છું ચાલુ પાવરે ન કરાય પેલા પાવર ઓફ કરી દેવાય તમે હું ચાલુ પાવરે મંડાણા છે બીક ન લાગે હે Give me answer. I am asking something you. એવું છે કાંઈ ને વ્યુઅરની સબસ્ક્રાઈબરની કોમેન્ટ આવશે ને પછી ખબર પડશે મને ઓકે કે આવું કામ ચાલુ લાઈટે કરીએ કાંઈ કે ન કરીએ કાંઈ એમ કાંઈ ને જો અત્યારે આવું સીન છે થોડી વાર પછી આપણે છે ને ટિફિન ખાવાનું છે ભલે આજે આપણે ઘરે હોય પણ તો ટિફિન લઈ ગયા આપણે વેસ્ટ ન કરીએ એકવી એટલે આપણે ટિફિન જમી લેવું તો જો આપણે પાત્રાના પાન લઈ લીધા છે આ છે પાત્રાના મોટા જબર પાંદડા એની છે ને રગુ હોય છે ને કાઢી નાખવાની થોડીક મોટી મોટી હોય તેને પતલી કરી નાખવાની
તો આ છે આપણા પાતરાના પાંદડા. અને હવે બનાવવાના છે પાતરા. છે ને ચણાનો લોટ જોઈએ તો એક કાથરોટમાં છે ને આપણે ચણાનો લોટ લઈ લીધો છે. હવે તો એમાં છે ને આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે. હળદર. પછી એમાં નાખી દેવાની છે હળદર, ધાણા જીરું, ચટણી અને હવે નાખી દેવાની છે એમાં વરિયાળી. ગોળ. હવે એમાં નાખી દેવાનો છે ગળ. ધાણા. હવે નાખી દેવાના છે ધાણા, આદુ મરચી, થોડો ગરમ મસાલો, લીંબુ. લીંબુ, જો આપણે બધી વસ્તુ નાખી દીધી છે હવે એમાં પાણી નાખીને એકદમ એને છે ને મિક્સ કરી દેવાનું છે. કેનું ઢીલું રાખવાનું, કેવું રાખવાનું હોય? પાંદડાને સોટે એવું. ઠીક, ઓકે. તો જો આપણે છે ને આવી કન્સિસ્ટન્સી વાળું છે ને બેટર બનાવી નાખવાનું છે એટલે પાંદડામાં એકદમ ચોટી જાય. આ સોટી જાય. તો જો આપણા ચણાનું આ બેટર રેડી છે ને હવે એને આપણે પાત્રાના પાન ઉપર છે ને લગાડવાનું છે. એને આવી રીતના હાથ રાખીને તમારી હાથ દેખાતું નથી તમારે પાસે સારો આવે છે. તો જો આવી રીતના છે ને પાંદડા ઉપર લગાડી દેવાનું છે. તો જો આવી રીતના છે ને પાત્રા ઉપર ચણાનો લોટ છે તે લગાડી દેવાનો છે. અને જો એમાંથી બીજું પણ એના ઉપર છે ને આ બીજું પાંદડું આવી રીતના મૂકી દેવાનું છે. હવે એ પાંદડા ઉપર પણ પાછું લગાડી દેવાનું છે આપણે ચણાનો લોટ. અને જો હવે એના ઉપર પણ પાછું એક છે ને પાછું પાંદડું લગાડી દેવાનું છે. 3 પાંદડા આપણે લીધા છે ઉપરા ઉપર. એના ઉપરથી ફરીથી પાછું ચણાનો લોટ લગાડી દેવાનો છે. પાંદડા તમે ક્યાંથી લેવા હતા? વડતાલથી. છે કે વેચાતા મળે છે. તો જો હવે આ પાંદડા છે ને એને છે ને વાળી દેવાના છે. બસ જો પેલા ત્રણેય બાજુથી વાળી દેવાનું એક અને પછી ઉપરથી આવી રીતના ગોળ રાઉન્ડ છે તે કરતું જવાનું. બસ આવી રીતના છે ને પાંદડાને વાળી દેવાનું છે. પછી તો જો આપણું એક આ પાતળું રેડી થઈ ગયું છે. આને છે ને ફ્રીઝમાં મૂકી દેવાનો કઠણ થાય ને ત્યાં સુધી અને પછી એને બાફવાના, બરાબર ને? પછી લોટ કઠણ થઈ જાય ને તો કાંઈ નહીં, હવે છે ને આપણે બાફતી વખતે પાછા મળીએ. ત્યાં સુધીમાં બીજું બનાવી નાખીએ. 2 બનશે કા? જો આપણે છે ને પાતરા થોડીક વાર ફ્રીઝમાં મૂકી દીધા હતા. હવે છે ને એને બાફવાના છે. તો એક તપેલી લીધી છે, તપેલીમાં પાણી ભર્યું છે અને એની ઉપર મૂક્યું છે આવડું આ જારી. એટલે વરાળથી છે ને બફાઈ જાહે. અને બહુ મોટા છે તો વચ્ચેથી આપણે કટકા પણ કરી નાખીએ છીએ એટલે મૂકવામાં ફાવે આપણને. તો જો આવી રીતના બધા પાતરા છે એને મૂકી દેવાના છે. તો જો હવે પાત્રાને છે ને ઢાંકી દેવાનું છે.
ને એવું લાગે તો વચ્ચે વધારે થઈ ગયા હોય તો વચ્ચે વચ્ચે આપણે ફેરવતા જાય એટલે આપણા પાતરા છે ને પછી રેડી થઈ જાય એકદમ. તો જો આપણા પાતરા છે ને એકદમ બફાઈને રેડી થઈ ગયા છે, એકદમ મસ્ત સ્મેલ આવે છે. આઈ થિંક બહુ મસ્ત બન્યા છે. ચાલો હું તો ટેસ્ટ કરી લઉં છું. તો જો બપોરના 12 વાગી ગયા છે ને જમવા માટે આપણે બેસી જવાનું છે. તો જમવામાં તો આપણે જે બપોરે ટિફિન લઈ ગયા હતા એ જ ટિફિન ખોલીને આપણે ખાઈ લેવું. આજે તો વરસાદને લીધે કાંઈ ઓફિસે જવાનું નથી. તો ચાલો હવે જમી લઈએ. જો બપોરે બધા જમવા માટે બેસી ગયા છે. હવે કેવું લાગે છે બપોર ઘરે? હું બેન કે તમારે માખી થયું છે? અમારે માખી હા, અમારે બહુ માખી થયું છે. તમે કોમેન્ટ કરો તમારે પણ માખી થયું છે કે નહીં. અમારે બહુ થઈ છે. આ વખતે વધારે દેખાય છે કા માખી. 4:30 થઈ ગયા છે ને હજુ છે ને ઝરમર ઝરમર વરસાદ જ આવે છે. એ તો હારું વધારે વરસાદ નથી હા. આવતો. પાછું કાલે પાછું ઓફિસ જવાનું બંધ રહે એમ. પાછું આવવાનું. હા, આપણે આશા રાખવી છે કે આમ ધીમો થઈ જાય. સવાર આવે ને એ તો હારું. હા. પાણી ઓછું ભરાય એમ. હા. પેલું બહુ વરસાદ હોય ને તો ખબર ને આજે જોયું ને. આજે તો જોયું તઈ કાંઈ નહીં ભેળ ખાવી છે. બને નાખો ખાઈને. કાંઈ નહીં થોડીક આમ જોઈએ તો ઓફિસે હારું. ઓફિસ કાંઈક ઘરે હોય ને. ભૂખ લાગે તો ન ખાય એકવી એમ થાય ને. ભૂખ લાગી એ તો સમજે ત્યાં ભૂખ ન લાગે. હું કેમ કામમાં ને કામમાં કામમાં સમય કપાય. હમ. અહીંયા ઘર બેઠા હોય ને તો કંઈક ને કંઈક ભૂખ લાગી જાય. કાંઈ નહીં ભેળ બનાવી નાખવી આપણે બીજું હું. બને ભેળ રેડી થઈ ગઈ છે અને આપણે ખાવા માટે બેસી ગયા છે. હવે મેજામાં લીંબુ ઘટે છે, થોડુંક લીંબુ નાખશું. તો જો હમણાં ચતુર્માસ આવે છે ને તમારી સોસાયટીની જેટલી બાઈઓ છે ને નક્કી કર્યું છે કે રોજ સાંજે છે ને તે શિવમાળા બોલશે અને પછી અમુક શિવના ભજન હોય, ગીતાના ભજન હોય, થોડા ભજન ગાઈને બધું કરવાના છે રોજ સાંજે એમ. તો હમણાં વરસાદ ચાલે છે ને તો આમ તો જનરલી છે ને શેરીમાં બેસીને સત્સંગ કરતા હોય છે, પણ વરસાદ ચાલે છે તો રોજ એક ના ઘરે જાય અને સત્સંગ કરતા હોય છે. તો એ કાલે છે ને અમારા ઘરે સત્સંગ હતો. તમે છે ને વિડીયો હું તને અપલોડ કરું છું, તમે જરૂરથી જોઈ લેજો. નીતા માસી સામે જ રહેશે. ઘણી વાર તમે વિડીયોમાં જોયા હશે કદાચ. આ જોશના માસી આ બાજુમાં રહી છે. અને આજે વનિતા માસીનું પહેલું મકાન છે વનિતા માસીનું છે. હા, અને અસ્મિતા પણ તારું વનિતા વિલાસ લખ્યું છે કે નહીં? તમારું વનિતા માસી મગજમાં રહી જાય છે. હા, અસ્મિતા માસી અને એની બાજુમાં રહી છે. હા મીના માસી અને આ તારા મમ્મી. તો બધા શિવમાળા બોલશે બધા. ચાલો તો શિવમાળા બોલી નાખીએ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સાસુ સુખ દેનારું નામ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વાંસિત ફળ દેનારું નામ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઋષિ મુનિ જપતા જાપ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બ્રહ્મા વિષ્ણુ સારે નામ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પાર્વતીના પ્યારા નાથ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નાદે ગણેશ સર્વતા જાપ. નમઃ શિવાય શિવરાત્રિએ જપજો જાપ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ જન્મના બાળે પાપ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રાવણ માસમાં કરતા જાપ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવ શરણોમાં પામેવા. જો છે ને અત્યારે 5:15 થઈ ગયા છે ને અમે વિચાર્યું કે તમે કોમેન્ટ સેક્શન લઈ લેવી મમ્મીનું ભજન લઈ ને આ વિડીયોને એન્ડ કરી દેવી. કારણ કે છે ને એવું છે ઘરનું જે વાઈફાઈ છે ને એ તો ચાલતું નથી. એટલે ફોનના નેટમાં ફોનનું નેટ ટાવર જરી આવે છે. એટલે બહુ અપલોડ થતા કમસે કમ 3 થી 4 કલાક અપલોડ થતા થાય. તો જો અત્યારે વિડીયો અપલોડ કરશું ને ત્યારે માંડ 9 સાડા 9 આવો છે ને તો વળી કદાચ આવી જાય. એટલે છે ને થોડું આજ વહેલું કરીએ છીએ. અને આજે સાંજે મસ્ત કંઈક રેસીપી બનાવવાના છે. એ રેસીપી તમને છે ને કાલે મળશે. તો કાલનો વિડીયો જોવાનું જરૂરથી ભૂલતા નહીં. તો ચાલો પેલા મમ્મીનું ભજન સાંભળી લઈએ આપણે. લાલને વરો કોડીલા કાનને વરો જો માતાજી કૃષ્ણજીને વારજો તમે. સાંજ પડે ને ઘેરે આવે ઠેકડે સડે. છોકરાને તો સીટિયા ભરે સાંજને સમે. જો માતાજી કૃષ્ણજીને વારજો તમે. લાલને વરો કોડીલા કાનને વરો જો માતાજી કૃષ્ણજીને વારજો તમે. શીખે
વાલે મય ઉતાર્યા સુલેથી ઢોળા દૂધ રસોડામાં રલમ સેલમ આવી ગયા અમે જો માતાજી કૃષ્ણજીને વાર જો તમે લાલને વારો ગોડીલા કાનને વારો જો માતાજી કૃષ્ણજીને વાર જો તમે આવા છે ન મારા ઘરનો ખમે આવા છે ન મારા ઘરનો ખમે ઠપકો દેશું ઠીક માતાજી તમને નો ગમે જો માતાજી કૃષ્ણજીને વાર જો તમે ઠપકો દેશું ઠીક માતાજી તમને નો ગમે જો માતાજી કૃષ્ણજીને વાર જો તમે લાલને વાર કોડીલા કાનને વારો જો માતાજી કૃષ્ણજીને વાર જો તમે માતાજી તમારો આ કાનોડો કેવો તોફાની હતો ઓલા કાના નહીં હારો કેવરાવ એવો હતો અમારો એવું છે એ તો શું કરતા જેટલું હજ બારો કાનો તોફાની નીકળ્યો બાને તમને ખબર છે એકલો એકલો રમ્યા કરતો હું કરતો એકલો એકલો રમ્યા કરતો કોણ હું 4 મહિનાનો હતો ને તોય નહીં હા હા બીજું શું કરતો હું એ તો શું કરે મને એવું કાંઈ નથી ખબર હા આ બે એમ કહે છે કે હું બહુ તોફાન કરતો તમને ખબર છે એવું હતું બાએ હું ખાલી 4 મહિનાનો તું હતો તઈ હું સિમરન પગે લગાડવા તને ગઈ હતી માતાજી પગે લગાડવા આવ્યા. તઈ બાએ જોયો તો પછી તો હું આણો વળી તું મોય વરનો થયો પછી તો આપણે સુરત વી આવ્યો હોય બા દેહમાં હતા. એવા મારા હાથ હતા આમ મુઠ્ઠીઓ આકર્ષણ ગોળિયા જાડો હતો એટલે જાડો જાડો હતો એવો યાર આયા આકા પડી જતા હવે પણ તોફાન તો કેવો હાથે જાડો ને કેવો હતો એ હું તોફાન શું કરતા એમ તોફાન તો જો ગયા હોય ને ત્યાં ગમે ત્યાં હાલો પાછા ત્યાં લઈ જાઓ જો તમે ક્યાંય ગયા તા ખૂબ મને તમે ક્યાંય ગયા મને મને કેમ ન લઈ ગયા તમે ક્યાંય ગયા તા યાર બહુ હારા તોફાન તો કઈ કર્યા નથી એવા લાગતું જ નથી પણ એવું ખબર પડી કે તમે એકલ ગુડા હતા એ તો હજી એકલો છે રમે તો કાંઈ નહીં બીજા કોઈ આવે હળી કરવા તો પછી ઓલું થાય હા પણ કે છોકરું આવે ને એટલે નો રમે હા તો બધા એકલા એકલા તો મૂકીને સાકલા આવી હતા તો રમા કરે એકલ ગુડા તેમાં હું એકલ ઉડી જતી હાલો તો આપણે છે ને થોડી કોમેન્ટ લઈ લેવી તો વર્ષા બાબુની કોમેન્ટ આવી છે હિનાબેન નો અવાજ દમયંતી બરડાઈ જેવો છે તો ઈ કોણ છે દમયંતી બરડાઈ હવે ઈ એક્સપ્લેન કરજો રીતે એ ભૂમિના જમાનાની કદાચ ગાય કલાકાર હશે એવું હશે ના હમણાં હજી છે જ. એવું છે તો કાંઈ નહીં, નેટ ઉપર સર્ચ કરવું પડશે દમયંતી બરડાઈ છે એ કોણ હા એમાં બોલશે જ લાકડી આવીશ હા પછી હર્ષાભાઈ વોટ્સઅપ હાર્ટ મોકલા છે આપણને પછી હર્ષાભાઈની કોમેન્ટ છે સુપર એટમોસ્ફિયર છે રાધિકા એક બે દિવસ તો સુપર જ લાગ્યું એટમોસ્ફિયર પણ હવે ખબર પડે છે કેવું એટમોસ્ફિયર થઈ ગયું છે બધે પાણી ભરાણું છે તો આવા જવામાં બધે બહુ પ્રોબ્લેમ થાય છે આજ તો જો મારે ઓફિસે નથી જવાનું એટલું પાણી આવી ગયું છે પછી કોઈ યુઝરે કીધું છે જય સ્વામિનારાયણ તો જય સ્વામિનારાયણ પછી કૃષ્ણા તેજાણી કહે છે જય ગુરુદેવ જય જય ગુરુદેવ ગુરુદેવ. પછી જયા છે યુઝર એની કોમેન્ટ આવી છે કેમ મકાન અડધા સાવ જૂના જ છે તો એ અડધા મકાન જૂના નથી આખી સોસાયટીનું બાંધકામ ઓલરેડી થઈ ગયું છે જેમ મકાન વેચાય ને પછી મકાન ઈ લોકો પછી તૈયાર કરી હા દે પછી લોકો તૈયાર કરી દે પછી કલર કરી દે ફર્નિચર કરી દે ને એકદમ ચકાચક કરીને તમને આપી દે પણ જ્યાં સુધી વેચાતા નથી ને મકાન ત્યાં સુધી જ આવા હોય છે પછી શોભના સોરઠિયા કહે છે નિર્મલા સેતારવન સાઉથ હોમ ટાઉન છે સી સ્પીક ઇંગ્લિશ ઓનલી મારે તે બજેટ સ્પીચ ઇંગ્લિશમાં આપે છે કે કેવું છે આવે સાઉથમાં આપણે જાય તો મોસ્ટ ઓફ એની જે તેલુગુ લેંગ્વેજ છે ને સાઉથની લેંગ્વેજ ઈ બોલે અથવા તો ઇંગ્લિશ બોલે એ લોકોને હિન્દી આવડતું ન હોય એ વાત છે પછી કોરાટ આરવ કહે છે રામવાટિકા વેલેન્જા સોસાયટી છે હા તો વેલેન્જામાં જ એકાદી સોસાયટી છે તમને વિડીયો જોતા હશે ને ડેઈલી એટલે તમે ખ્યાલ આવી જ જાય કઈ સોસાયટી છે એમ પછી વાઘેલા મનીષ કહે છે થેન્ક યુ ફોર રિપ્લાય થેન્ક યુ નીલમ રાજપાલ કહે છે રાધિકાબેન હું શ્યોર નહીં હતી પઝલના આન્સર માટે ઓકે તો આપણે પઝલ પૂછેલી હતી કે જીવે છે ને ત્યાં સુધી જમીનમાં દટાયેલું છે જીવ નથી ને તો આપણે જમીનમાંથી ઉખાડી લઈએ છીએ તો એનો આન્સર હતો પૌધો વૃક્ષ
પછી કોઈ યુઝરે કીધું છે તમારા સાસુનો સ્વભાવ બહુ સારો છે. કોમેન્ટ છે મને પેરાગ્લાઇડિંગ કરવાની બહુ જ બીક લાગે, ક્યારેય કર્યું પણ નથી અને કરીશ પણ નહીં. શું કામ જીવ જોખમમાં મૂકવો જોઈએ? મને તો હજી શોખ છે એટલે હું ક્યારેક તો ટ્રાય કરીશ, પણ રોનકને બસ એટલી જ બીક લાગે છે એટલે એ કોઈ ટ્રાય નહીં કરે એટલે હવે જોવી છે ટ્રાય થાય છે કે નહીં. તમે ન ગમે પેરાગ્લાઇડિંગ કરવું? એટલે એવું કોઈ દી બેઠા ન હોય એટલે કેમ ખ્યાલ આવે? અરે, એવું છે એટલે બધું. શું કરવાનું? અરે ઓલું નથી મૂવી વાળા નથી જોતા હવામાં લટકતા હોય. લટકેલા હોય બતાતા ખબર હોય તો માથે છત્રી હોય. એવું તો સાહસ ન કરાય કારણ એવું એ તો થવાનું તો ગમે તે થવાનું છે, પણ ટ્રાય કરે મજા આવે. કેવું લાગે છે જોવા? એડવેન્ચર થાય. એડવેન્ચર થાય. હા. પછી નેહલ રામોલિયા કહે છે તમે પેલી ઓનલાઈન ગેમ મગાવી ઈ ક્યારે રમવાના વ્લોગમાં બતાવશો ક્યારે? તો હવે કાંઈ ને 2-3 દિવસ રમી નાખીએ. ક્યાં રમવી તો અમારે છે પણ ટાઈમ નથી શનિ મળતો. રવિ તો પાછા તમે સોમ એટલે ક્યારે હા, રમવાનું? શનિ રવિ અમે બહાર જવાના છીએ એટલે કદાચ મને લાગે હવે આવતા સોમવારથી એકાદા દિવસમાં અમે જરૂરથી રમશું એવડી ગેમ. તો જો આજનો વ્લોગ છે ને આપણે અહીંયા જ પૂરો થાય છે. તમને વ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને તમારે કોઈ પણ કન્ટેન્ટ જોવો હોય ને તમે જરૂરથી સજેસ્ટ કરજો. અમે પૂરેપૂરી કોશિશ કરશું બતાવવાની. તો જો આપણે 2 કન્ટેન્ટ તો થઈ જાય છે. એક તો આપણે આ પઝલ વાળી પઝલ ક્યારે રમશો ને એક હોમ ટૂર કરાવવાનો છે. તો આ નેક્સ્ટ વીકમાં છે ને આ 2 વસ્તુ મને લાગે છે કમ્પ્લીટ જરૂરથી થઈ જાય. તો ફરી મળશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.